हेलो फ्रेंड्स, स्वागत है आप સૌનું ચેનલની અંદર। મિત્રો, પહેલાં તો આપણે આ લેક્ચરની શરૂઆતની અંદર સ્પેશિયલ થેન્ક્સ કહીશું કે આપણને જેણે આ પેપર સેન્ડ કરેલું છે। બરાબર, આપ જોઈ શકો છો કે આ પેપર જે છે એ 21/1/2021 એટલે કે મેં થંબનેલ ઉપર લખેલું જ છે કે ભાઈ એકદમ લેટેસ્ટ પેપર, ઓરિજિનલ પેપર અને 2021ની નવી પેટર્ન મુજબ કેવા પ્રશ્ન આવ્યા, બરાબર, એને આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। બીજું મિત્રો કે ઘણાએ મને પૂછ્યું સર ગ્રુપ ડી માટે કંઈક કરો, તો મિત્રો ગ્રુપ ડી માટે કે એનટીપીસીની જે લોકોને CBT2 એટલે કે બીજી જે પરીક્ષા આપવાની છે એ બંને માટે આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, અથવા તો મારા વિડીયોઝ જે છે એ એમને હેલ્પફુલ થશે જ, કારણ કે સિલેબસ જે છે એ એવું કહી શકાય કે બંનેમાં સેમ છે। બરાબર, ગ્રુપ ડીની અંદર શું છે તો કે ભાઈ ચેન્જીસ એટલો જ છે। ગ્રુપ ડીની અંદર 25 માર્કનું વિજ્ઞાન પૂછાય છે, મેં વારંવાર વાત કરેલી છે। એટલે ગ્રુપ ડી વાળા માટે વિજ્ઞાન જે છે એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે સ્પેશિયલ માર્ક ખેંચવા માટે, બરાબર। અને જે લોકોને CBT2 છે એના બી કોમેન્ટો છે સર અમારે હવે પાસ થઈ જાય તો CBT2માં શું કરવું, તો કે ભાઈ એમને હું કહી દઉં કે ભાઈ એને શું કરવાનું છે, તો કે ભાઈ એમને 100ની બદલે 120 પ્રશ્ન એટલે કે ભાઈ 20 પ્રશ્ન જે છે ને એ વધારે આવશે, એના માટે એને શું કરવું પડશે તો કે ભાઈ સ્પીડ વધારવી પડશે। સિલેબસની વાત કરીએ તો ભાઈ સિલેબસ તો ભાઈ એક જ છે, બરાબર છે, જે CBT1નો આપેલો છે એ જ CBT2નો છે, પણ પ્રશ્નમાંની ફેર શું પડશે કે બધા સબ્જેક્ટમાંથી 2-5 ક્વેશ્ચન્સ જે છે એ વધી જશે અને તમારા પ્રશ્ન જે છે 120 એટલે કે થોડી સ્પીડથી, બરાબર છે। હવે તમારે સ્પીડ કેમ ગીવઅપ કરવી, બરાબર છે, કેવી રીતે એવું કહેવાય કે સ્પીડને કેવી રીતે વધારવી, બરાબર છે, તો એ દરેક વ્યક્તિ પોતપોતાની બુદ્ધિ અને પોતપોતાના એક્સપિરિયન્સના આધારે ચેક કરી શકે કે ભાઈ હું શું કરું, બરાબર છે। બાકી હું નેક્સ્ટ લેક્ચરની અંદર એને આઈડિયા આપીશ કે ભાઈ કેવી રીતે તમે સ્પીડ વધારી શકો, બરાબર। જાજી ચર્ચા ન કરતાં આપણે હવે પેપરના સોલ્યુશન તરફ જઈએ। થોડા પ્રશ્નો જે છે એ લઈએ છીએ મિત્રો, જેથી તમને ખબર પડે 2021ની અંદર પેપર સ્ટાઇલ શું હતી, તો હવે ગ્રુપ ડીમાં શું આવશે, અથવા તો CBT2ની અંદર કેવા ક્વેશ્ચન આવી શકે। ઓકે, તો આપણે સોલંકીભાઈ પેપર મોકલ્યું છે એમનો ધન્યવાદ કરીને પેપર જે છે એ ચાલુ કરીએ છીએ। પ્રથમ પ્રશ્ન જે છે આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર, બરાબર છે, કે ભાઈ આ જે છે ને આને આપણે એવું કહી શકીએ ભાઈ માનાંકની નિશાની ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ આ રીતે માનાંકમાં, બરાબર છે। હવે તમને એમ કહે છે કે ભાઈ x/1 બરાબર 0 છે, બરાબર। તો આવી રીતના એટલે કે ભાઈ એક્સની કિંમત હું કઈ મૂકું, અથવા તો અહીંયા લખ્યું સમીકરણના બધા ધનાત્મક ઉકેલોની સંખ્યા કેટલી છે, બરાબર, કેટલી સંખ્યા આપણે મૂકી શકીએ એના ધનાત્મક ઉકેલો, બરાબર છે, કે 0 બને, તો કે ભાઈ એક્સની કિંમત છે ને તમે 0, કારણ કે તમને ખ્યાલ હશે કોઈ પણને 0 સાથે ગુણતા, અહીંયા તમારી પાસે દાખલો નથી પૂછ્યો, થિયરિકલ નોલેજ પૂછ્યું છે, કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો, બરાબર છે, તો એનો આન્સર હંમેશા 0 જ આવે। તો અહીંયા કહેવા એ માંગે છે કે ભાઈ એક્સની કિંમત જે છે એ શું આવશે 0, બરાબર, થિયોરિકલ પ્રશ્ન છે। આગળ જોતા જઈએ મિત્રો, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન્સ જોઈએ। પહેલાં તમે બધા વાંચજો, બરાબર। જો શીખવા માટે શું છે કે તમારી સાથે સાથે એ વસ્તુને વિચારતું જવાનું, સમજતું જવાનું, તો જ તમને આવડી શકે, બરાબર છે। ક્વેશ્ચન શું કહે છે કે ભાઈ કોઈ ABC જે છે એ અનુક્રમે 15 દિવસ, તો કે ભાઈ આપણે અહીંયા લખતા જઈએ કે ભાઈ એ જે છે એને શું થાય છે તો કે ભાઈ એ જે છે એ 15 દિવસની અંદર કોઈ કાર્ય કરે છે, બરાબર છે, B છે એ 20 દિવસની અંદર, 30 અને C છે એ 25 દિવસમાં એકલા એક કાર્યને પૂર્ણ, એટલે કે બધા પોતપોતાની રીતે જો એકલો કાર્ય કરે ને તો 15 દિવસ, 20 દિવસ, 25 દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે છે। તો પછી તેઓ એક સાથે મળીને કાર્ય કરતા તે જ કાર્યને કેટલા દિવસોમાં પૂર્ણ કરી શકશે, બરાબર છે। ABC સાથે કામ કરે છે, તો જો આ દાખલા એવા છે કે લગભગ તમને બહુ બધી પરીક્ષાઓની અંદર કેન્દ્ર સરકારની સ્પેશિયલ આઇટમ કહી શકાય, બરાબર, એમાં ગ્રુપ ડી એનટીપીસીમાં તો સ્પેશિયલ તમને 2 કે 3 દાખલાના જોવા જ મળશે, એટલે તમારા માટે એમ કહેવાય કે ક્રીમ ચેપ્ટર છે, સ્પેશિયલ ચેપ્ટર છે। ઓકે, મેં આવા દાખલા ઘણા શીખવાડ્યા છે અને છોકરાઓ કોમેન્ટ કરી સર અમને હવે આ આવડી જ ગયું, બરાબર। જોઈએ હવે શું કહેવા માંગે તો ભાઈ જો એની પોતાની કાર્યક્ષમતા આપી છે કે ભાઈ એ જે છે એ આપણને એમ કહે છે કે ભાઈ 15 દિવસની અંદર કાર્ય કરે છે, B જે છે એ આ કાર્ય જે છે 20 દિવસની અંદર કાર્ય કરી શકે છે, અને C જે છે એ આને 25 દિવસની અંદર કાર્ય કરે। હવે આપણને કામ ખબર નથી, જો આ દાખલાને સમજવું કેવી રીતે, ભાઈ આ 15 દિવસ, 20 દિવસે, 25 દિવસે કાર્ય કરવાનો સમય આપ્યો છે, પણ કાર્ય શું છે મને ખબર નથી, એટલા માટે તમારે એક એવો આંકડો પસંદ કરવાનો કે જે ત્રણથી એ નિશેષ ભાગી શકાય, શેષ ન વધે, એટલે કે લસા લેવાનો। એ લસા એવો અંક પસંદ કરો કે જેનાથી તમે 3 અંકથી એને આપણે શું કહેવાય કે ભાઈ ભાગી શકીએ, તો કે ભાઈ લસા જે છે ને 300 લઈએ, બરાબર। 300 એવી સંખ્યા છે જે 15, 20 અને 25થી કાયદેસર રીતે તમે ભાગતા શેષ શૂન્ય વધે। ઓકે, હવે જે ભાગાકાર તમે જે કરો છો અને જેટલાથી ભાગ ચાલે છે એ તમારી ક્ષમતા આવશે,
ઓકે, 15 જે છે એને 315થી ભાગો એટલે કે 20 તમને મળશે. તો 20 જે છે એ તમારે સમજવાનું કે એની ડેઈલી એ 20 કામ કરે ને, બરાબર, તો 15 દિવસે 300 કાર્ય પૂરું કરી શકે. આશા રાખું છું એકદમ ઇઝીલી કોઈ પણને રખડુંને બેસાડીને સમજાવવાનું તો બી આવડી જાય ને એટલી રીતે, એટલું એકદમ આમ કહેવાય કે સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. એવી જ રીતે 300ને જો તમે 20થી ભાગશો, બરાબર છે, તો શું આવશે? તો કે ભાઈ જો શૂન્ય શૂન્ય ઉડી જાય, બરાબર છે, ઉપર વધ્યા 30 ને નીચે 2 એટલે 15 આવશે. ઓકે, એટલે એ બી તમને ખબર પડી ગઈ. એટલે કે ભાઈ બી છે રોજના 15 કામ કરે ને તો 20 દિવસે 300 કાર્ય કરી શકે. એવી જ રીતે જો 25 છે, હવે 25 દાણ શું થાય? તો કે 250 થાય, અને આપણે અહીંયા 300 છે એટલે કે ભાઈ 25 ગુણ્યા 12, બરાબર, 25 ગુણ્યા 12 કરશો તો કે ભાઈ સી રોજના 12 કાર્ય કરે તો 25 દિવસે 300 કાર્ય કમ્પ્લીટ કરી શકે. ઓકે, હવે આ તો બધું સમજાવું છું એટલે આપણે ધીમે ધીમે ચાલીએ છીએ. પરીક્ષામાં તો આ બધું તમને એમ શું કહેવાય કે કંઠસ્થ પી જવા જોઈએ, બરાબર. કોઈ ગણિતનું આ ચેપ્ટરને પી જવાનું, જ્યારે ચેપ્ટર આવે ને એટલે આમ ફટાફટ બોલપેન ચાલવી જોઈએ, અથવા તો વાંચતા વાંચતા જવાબ આવડે ને એવું તમારે બનવાનું છે મિત્રો. હવે શું કહે છે? તો કે ભાઈ જો કાર્ય તો આપણને ખબર પડી ગઈ, તો કે ભાઈ 300 જે છે એ કાર્ય કરવાનું છે, ત્રણેય સાથે મળે છે તો ત્રણેયને આપણે સાથે ભેગા કરી લઈએ. તો આ જે છે એ એક દિવસે 20 કરે છે, આ 15 એટલે 20 ને 15 35 થયા, 35 વત્તા 12 એટલે કે ભાઈ 47, બરાબર છે. હવે જુઓ તમે કે ભાઈ કાર્ય છે એ 300 જેટલું છે, અને ત્રણેય ભેગા થઈને એની ક્ષમતા છે એ 47 જેટલી છે, 47 જેટલી છે. હવે તમે અહીંયા આન્સર જે છે આ તમને સમજાવવા માટે આપણે ટાઈમ લઈએ છીએ મિત્રો. પરીક્ષાની અંદર તો આ દાખલાઓ જે છે અમારે એવું કહી શકાય કે ભાઈ 20 કે 30 સેકન્ડ વાંચવાનો સમય જવો જોઈએ, બાકી તો વાંચતા વાંચતા તમારા મનની અંદર અહીંયા કમ્પ્લીટ થઈ જવું જોઈએ. 15, 20 ને 25. ઓકે, મોટો આંકડો શું છે? 25. 25થી ભાગી શકાય એવી સંખ્યા પસંદ કરો કે જે આ બંનેથી પણ ભાગી શકાય, એટલે સીધું તમને ખબર પડી જાય 300, બરાબર. 300 અહીંયા તમારા માઇન્ડમાં આવી જ જવા જોઈએ, અને મગજની અંદર જ આનો તમે ભાગાકાર કરી અને આંકડો બનાવી અને સીધો તમે સરવાળો કરી લો. ઓકે, ઉપર 300 છે એટલે આ નીકળી ગયું, આ નીકળી ગયું, આ. જો ખાલી તમને આટલું આવડી જાય ને તો દાખલાને ગણવાની જરૂર જ નહોતી મિત્રો. 4 સેકન્ડની અંદર, 5 સેકન્ડની અંદર તમે આન્સર લાવી શકો છો. મને ઘણા સ્ટુડન્ટે એવી કોમેન્ટ, એક બેને મારી સાથે વાત કરીને કીધું કે સાહેબ, મારો વિશ્વાસ છે કે કોઈ છે ને 100 પ્રશ્નના જવાબ આપી જ ન શકે, બરાબર. હવે એ બેનને મારે કેમ સમજાવવા કે બેન, કદાચ તમારી કેપેસિટી એવી હોય, કદાચ મારી એવી હોય કે હું એટલો સ્પીડથી આ વસ્તુને સમજી ન શકતો હોય, એટલા માટે હું બાકી એવા મિત્રો છે કે તમને વિચાર નહીં આવે કે જેમને સમય વધે છે, પરીક્ષામાં 100 ક્વેશ્ચન્સના આન્સર આપ્યા પછી એમની પાસે 10 મિનિટ વધેલા સ્ટુડન્ટોના બી મને કોલ આવે છે. એટલે વાત જે છે ને એ આપણી જાતને ઇમ્પ્રૂવ કરવાની છે. એવું કહેવાનું કે એવું માની લઈએ કે ભાઈ આમાં 50થી 60 ક્વેશ્ચન વાંચીએ ત્યાં તો પેપર પૂરું થઈ જાય, હોય છે એ લોકોને સમજવાનું કે ભાઈ આપણે એટલા ધીમા છીએ કે આપણે જવાબ આપવાનો તો ઠીક છે, 100 પ્રશ્નને વાંચી બી ના શક્યા. ઓકે, તો એ લોકો જે છે પોતાની સ્પીડને વધારો, બરાબર છે. આવું બધું હું કહેતો હોય દુઃખ નહીં લગાડવાનું, આપણી જાતને ઇમ્પ્રૂવ કરવાની, બરાબર. હવે જો અમુક પ્રશ્ન છે એટલા ઇઝી આવતા હશે કે જેમાં તમારો સમય બહુ બચે, કારણ કે જો આ ક્વેશ્ચન છે, બરાબર, મેં હમણાં વાત કરી કે શું 3 સેકન્ડમાં જવાબ આપી શકાય? એટલે ભાઈ ના, શું કામ આપી શકે? આપી જ શકાય ને. કેવી રીતે? જો 11માંથી અહીંયા 8 છે એટલે 3 ગયા, 5માંથી પાછા 3 ગયા. ઓકે, એટલે કે ભાઈ આપણને ખબર પડી કે લાસ્ટ આંકડો 2 આવશે, એટલે તમારી સામે આ જે છે ઓપ્શન એ તો નીકળી ગયું. હવે જુઓ આ A થી D, તો તમને ખબર છે કે ભાઈ બી અને સી એટલે કે 2 અંક છોડતા ડી આવે, પછી ડી પછી જુઓ તો કે ભાઈ ડી પછી શું આવે? બી સી ડી, ઈ અને એફ. એફ પછી શું આવે? તો કે જી આવે, બરાબર છે. તો સેમ 2 અંક છોડો, બરાબર, એચ અને આઈ. આઈ પછી શું આવે? તો કે જે. એચ એ બી સી ડી ઈ એફ જી, એચ અને આઈ. આઈ છોડો એટલે શું આવે? તો કે જે. કોઈ બી ખાલી આ જે છે આ વસ્તુને કરતાં વધીને 5 સેકન્ડ 10 સેકન્ડ થઈ શકે. તો આપણને ગવર્મેન્ટ 30 સેકન્ડ આપે કે 36 સેકન્ડ આપે, એમાંથી તમે 10 જ સેકન્ડનો યુઝ કર્યો, તમારી પાસે 20 સેકન્ડ સેવ થાય, બરાબર. મિત્રો જો આ બધું આવડવું મહત્ત્વનું નથી, બરાબર છે, એને ઉપયોગમાં લેવું ને એ મહત્ત્વનું છે, બરાબર છે. ઓલા કહે છે ને આપણા હિન્દી પિક્ચરની અંદર એક સરસ મજાની કહેવત છે એમ કે ભાઈ બંદૂક પાસે હોવી ને એ મહત્ત્વનું નથી, બંદૂકની ગોળીને ચલાવતા આવડવું એ મહત્ત્વનું છે, બરાબર છે. એટલે ઓલો એક પિક્ચરમાં ડાયલોગ છે કે ભાઈ જો તેજી હે ને અથવા તો સ્પીડ છે ને वो गोली में नहीं होती, ચલાને વાલે में होती है, બરાબર. એમાં તમારી અંદર દિમાગ તો બધામાં છે, પણ એની અંદર ચલાવવાવાળાનું જે સ્પીડ છે ને એના ઉપર આખું. ઓકે મિત્રો, આગળ વધીએ છીએ.
થોડુંક આ પ્રશ્ન એટલા માટે લઉં છું, બરાબર, કે ભાઈ UN અથવા તો યુનોમાંથી બહુ પ્રશ્ન પૂછાયા છે, બરાબર. હજી બી સંભાવના છે જે લોકોને પરીક્ષા છે અને આમાં આવી જે સંસ્થાઓ છે એમાંથી પ્રશ્ન આવશે જ, બરાબર. એટલા માટે તમારી સામે ખાલી જોવા માટે રાખ્યો છે, જોઈ લેજો. આગળ જોતા જઈએ. હવે જુઓ પ્રશ્ન છે A/B બરાબર 7/9 છે અને B/C બરાબર 1/12 હોય તો આપણે પ્રશ્ન શું પૂછ્યું, A/B/C શું છે, બરાબર. આ દાખલાઓ એવા છે કે આ તમારા માટે ક્રીમ જેવા જ છે, બરાબર, પણ ન આવડતા હોય તો તકલીફ પડી શકે. હવે જો આપણે શું આપ્યું છે તો કે ભાઈ A અને B આપણને શું આપ્યા છે તો કે A જે છે ને એ 7 આપ્યો છે, B છે ને એ શું આપ્યો છે 9 આપ્યા છે. પાછું અહીંયા શું આપ્યું છે તો કે ભાઈ B અને C, ઓકે, B અને C એ શું આપ્યા છે તો કે 1/12 આપેલા છે. હવે તમને થાય છે કે સાહેબ આનું શું કરવું, તો કંઈ નહીં ભાઈ, બંનેમાં કોમન શું છે તો કે બંનેમાં કોમન છે ને B છે. બીને આપણે સરખો બનાવી નાખવાનો. શું કરવાનું, બીને સરખો. તો કેવી રીતે બનાવીશું તો ભાઈ અહીંયા 9 છે ને અહીંયા 1 છે, તો 1 છે ને એને હું 9થી ગુણી નાખું તો અહીંયા પણ B જે છે એ 9 બની જાય ને અહીંયા B પણ 9 બની જાય, ઓકે. તો કે ભાઈ બીને 9 બનાવશો તો અહીંયા 9થી ગુણાકાર કરવા પડે. તો કે ભાઈ B એકલો નથી, એની સાથે C છે, તો એને પણ 9થી તમારે ગુણાકાર કરવા પડે. તો એ તો ઓલરેડી આપણી પાસે 7 છે જ, બરાબર. B આપણે 9 બનાવ્યો, ઓકે. અને અહીંયા 12 જે છે બીને 1ની સાથે 9થી ગુણ્યા તો આ C છે ને એને પણ 9થી ગુણવા પડે, બરાબર. એટલે 12 9 108, તો કે ભાઈ 108, ઓકે. હવે તમારી પાસે જવાબની અંદર આવી ગયું, શું આવી ગયું તો કે ભાઈ A/B/C છે એ 7 9 અને 108 108, બરાબર છે. ફરીથી એક વખત ટૂંકમાં સમજાઈ દઉં, જ્યારે આવા અલગ અલગ પદ આપ્યા હોય ને, બરાબર. હવે તમને પ્રોસેસ સમજાઈ ગઈ. પરીક્ષામાં શું કરવાનું તો કે જો આ વસ્તુ તો આપેલી જ છે, આ બી આપેલું જ છે, બરાબર. તો તમે કરશો શું તો કે ભાઈ અહીંયા આપણે કરીશું શું, અહીંયા B9 છે અને અહીંયા B1 છે, તો કે ભાઈ આને ગુણ્યા 9 કરી નાખો એટલે આ 9 1 9 થયું અને આ 12 9, એટલે આ જે છે એ C મળી ગયો, આ B મળી ગયો અને એ તો અહીંયા આપણને આપેલો જ છે, ઓકે. એટલે હવે તમને ફાસ્ટ સ્પીડ આવી ગઈ હશે અને આવા પ્રશ્નોને તમે ઇઝીલી કરી શકશો. આ પ્રશ્ન બી મને સારો લાગ્યો એટલે સાથે સાથે લઈ લઈએ. માનવ શરીરમાં નીચેનામાંથી કઈ સૌથી મોટી ગ્રંથિ છે, બરાબર છે. તો આની અંદર શું કહી શકાય, યકૃત. આવો જે ક્વેશ્ચન્સ બીજો જે પૂછે છે, માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું, બરાબર છે. તો મિત્રો એની સામે જવાબ આવશે ચામડી, બરાબર છે. કારણ કે ગ્રુપ ડી માટે કંઈક કરો એવું ભરતભાઈ મને કીધું હતું, સાહેબ ગ્રુપ ડી માટે કંઈક કરો. તો ભરતભાઈ સાંભળો છો ને, હા તમારા માટે જ છે હો મિત્ર. ગ્રુપ ડીમાં જો આ ક્વેશ્ચન તમને પૂછાવાનો છે, યાદ કરી લેજો, પાકું કરી લેજો. આગળનો પ્રશ્ન છે આપણને પૂછેલું છે લસા શું. ઇઝી ક્વેશ્ચન છે પણ ખાલી એને સ્વરૂપ બદલીને આપ્યું છે, બરાબર. સીધે સીધું તમને નથી કીધું કે આ સંખ્યાનો લસા શું, બરાબર. તમને જો એને પૂછી લીધું શું, વર્ગમૂળમાં 169, પછી ઘનમૂળ આપી દીધું, ઘનમૂળ આપી દીધું ને પછી વર્ગમૂળ. ઇટ મીન્સ કે તમને વર્ગમૂળનું આવડે, ઘનમૂળ આવડે, બરાબર. એ પણ આંકડા એવા જ છે, બરાબર, સિમ્પલ છે. જો આ 144 છે ને એ એવું કહી શકે ભાઈ 12નો વર્ગ છે, બરાબર. 64 જે છે તો એ કોનું ઘનમૂળ થાય તો તમે જુઓ 4 × 4 એટલે ચોકે ચોકે 16 અને 16 ચોકું 64, બરાબર છે. એટલે કે ભાઈ અહીંયા શું આવશે તો કે ભાઈ 4, ઓકે. પછી આ 27 જે છે એનું ઘનમૂળ શું થશે તો કે 3 થશે. અને 169 છે એ કોનું એનું વર્ગમૂળ શું થશે તો કે 13 થશે, ઓકે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ 13 પછી 3 અને 4 અને 12, બસ આનો લસા શું થશે, બરાબર. એટલે હવે આટલો દાખલો જે છે એ તો તમે કરી શકો એવું છે, એમાં હું આગળ વધારતો નથી, ઓકે મિત્રો. આગળ જોઈએ. પછી લોહીના સંબંધમાંથી ક્વેશ્ચન છે, બરાબર. તમે વાંચો. સોહન એક છોકરાને ચીંધીને કહે છે, બરાબર. કોઈ સોહન નામનો છોકરો છે એ કોઈને આંગળી ચીંધીને કહે છે. શું કહે છે, જેને ચીંધે છે ને એની વિશે બોલે છે, તે રાજનો પુત્ર છે, બરાબર છે. જેની સામે આંગળી ચીંધે છે એના પપ્પાનું નામ રાજ છે, બરાબર. એવું આપણને અહીંયાથી સમજાય છે કે ભાઈ જો આંગળી ચીંધીને શું કહે છે તો કે ભાઈ તે રાજનો પુત્ર છે, જે મારી નાની બહેનના પિતા છે, બરાબર. તો રાજ એ સોહન સાથે, બરાબર છે, સંબંધ ધરાવે છે, બરાબર છે. હવે સમજી ગયા છો. આવો દાખલો જે છે ને એ તમે, હું તો કહું છું વિડીયોને પોઝ કરી અને પોતે એક વખત ટ્રાય કરો, બરાબર છે. એટલે તમને આવડી જશે. જવાબ જે છે તો સામે દેખાય જ છે ડિસ્પ્લેમાં, પપ્પા થાય છે, પિતા છે, બરાબર. હવે આપણે જોતા જઈએ. સોહન એક છોકરાને ચીંધીને કહે છે, બરાબર. હવે જો સોહન જે છે એ માનો કે અહીંયા ઊભો છે, એ હવે આંગળી ચીંધે છે, બરાબર. અને કહે છે એક છોકરાને, એટલે કે ભાઈ છોકરો જે છે એ માનો કે આ છે,
બરાબર છે. આપણે એક માનીએ કે અહીંયા એક ડાગલો ઊભો છે. હવે એને એ કહે છે, શું કહે છે? તો કે તે રાજનો પુત્ર છે. ઓકે, એટલે અહીંયા રાજ છે કોઈ, બરાબર, અને જેની સામે આંગળી ચીંધી એ રાજનો પુત્ર છે. આટલું ક્લિયર થઈ ગયું. પછી શું કીધું? જે મારી નાની બહેનના પિતા છે. કોણ? એ રાજનો પુત્ર છે, બરાબર છે. આંગળી ચીંધીને કીધું તે રાજનો પુત્ર છે જે મારી નાની બહેનના પિતા છે. એટલે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ નાની બહેનના પિતા, એટલે કે ભાઈ સોહનની નાની બહેનનો પિતા હોય, બરાબર છે, તો એનો મતલબ કે એ એનો પણ પિતા થશે. બરાબર છે, વાત ક્લિયર થઈ ગઈ? તમને સમજાણું કે એની બેનનો પિતા હોય, બરાબર છે, તો એ વ્યક્તિનો પણ પોતાનો પિતા થાય. તો પ્રશ્ન શું પૂછ્યો? તો રાજ એ સોહન સાથે, બરાબર છે, તો રાજ એ સોહન સાથે શું સંબંધ ધરાવે છે? તો કે ભાઈ રાજ જે છે એ સોહન સાથે શું સંબંધ ધરાવે છે? કે ભાઈ રાજ એ સોહનના પિતા થશે. ઓકે, આશા રાખું છું તમે સમજી ગયા છો. કંઈ કન્ફ્યુઝન હોય તો પોતે આવી રીતના ડ્રો કરીને તમે પોતે આ દાખલાને ગણજો એટલે તમને સમજાઈ જશે મિત્રો. આગળ જો ટ્રેનનો દાખલો આવ્યો, બરાબર છે, સરસ મજાનો છે, થોડું ઝૂમ કરીને વાંચાવું એટલે સમજાઈ જશે. હવે શું કહે? જો કોઈ ટ્રેન સરેરાશ 42 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે દોડે છે, એટલે સમજો કે ભાઈ ટ્રેનની ઝડપ આપી દીધી, 1 કલાકમાં 42 કિલોમીટર દોડે છે, તો તે 45 મિનિટમાં એક ચોક્કસ અંતરને આવરે છે. એટલે કે ભાઈ પોણી કલાક ચાલે તો અમુક અંતર જે છે એને એ કાપશે. ઓકે, સમાન મુસાફરીનો, બરાબર છે, સમય ઘટાડીને 35 મિનિટ કરવા માટે ટ્રેન કેટલી ઝડપે દોડતી હોવી જોઈએ? બરાબર, આ દાખલા માટે જો ઘણી બધી રીત છે, પણ હું તમને એકદમ આમ શું કહેવાય કે ભાઈ હાવ મોઢે કરતો હોય એવી રીતે શીખવાડવું હોય ને તો બી હું શીખવાડી દઉં. મેં વિચાર્યું ઘડે કે આના માટે કે ભાઈ આને આપણે કેવી રીતે સમજાવીએ કે ના છોકરાને એવું થાય કે ના સરે સરસ શીખવાડ્યું. તો આના ઘણી બધી રીતો મેં જોઈ, પછી મને એવું લાગ્યું કે આની બેસ્ટ રીત તો એલા ભાઈ એવી બને છે કે સાવ આપણે ત્રિરાશિ કરી શકીએ એવું બને છે. તો કે ભાઈ એવું કેમ છે? જો 42 કિલોમીટરની ઝડપે હાલે તો 45 મિનિટમાં એ જે અંતર કાપે છે, હવે એને કરવાનું શું છે? તો કે જોઈએ ને 35 મિનિટમાં પૂરું કરવું. ઓકે, ઝડપ ખબર નથી ને એક્સ માની લો ને, 35 મિનિટમાં પૂરું મારે કરવું છે. હવે છે તો ઉડાડી દઈએ, બરાબર. જો અહીંયા અને અહીંયા, બરાબર છે, બે જગ્યાએ 5થી ઉડશે પહેલાં, તો કે 9 પંચા 45 અને 7 પંચા 35. હવે 7થી અહીંયા ઉડાડીએ, 7 6 42. ઓકે, 6 ને 9 54. આ બે અહીંયા જવાબ રહ્યો 54, બરાબર છે. આ રીત મને બેસ્ટ લાગી. બાકી એના સૂત્ર બૂત્ર મેં ઘણા જોયા, પણ મને પછી એવું લાગ્યું કે આના કરતાં કંઈક એવું ગોતીએ કે છોકરાઓને બી એમ લાગે કે ના ના સાહેબ આ કંઈક સારું લાગ્યું, હાલો આ રીતે કરી શકાય છે, તો બેસ્ટ રીત થઈ. બરાબર. હા મિત્રો, હું તો શેર કરી જ રહ્યો છું મારું નોલેજ, આપને હેલ્પફુલ થાય એના માટે. તો હું બી એક આશા રાખું તમે નાનકડું લાઈક કરો, બરાબર, મને બી મજા આવે, અને થોડાક મિત્રો સુધી શેર કરો. ગુજરાતીમાં ઘણા કહે છે સર તમારી જેવી ચેનલ નથી, આખા ગુજરાતમાં નથી, તો બી યાર તમારા તરફથી મને એટલો રિસ્પોન્સ મળતો નથી. થોડોક રિસ્પોન્સ આપો મિત્રો તમે બી. જો આગળનો આ દાખલો જે છે ને 15 નંબરનો, બરાબર, સરસ મજાનો મને લાગ્યો, થોડોક સમજવા જેવો છે, બરાબર. કદાચ પરીક્ષામાં આપણે ઉતાવળમાં ન કરી શકીએ પણ ઇઝી છે ને, આવા દાખલા બહુ પૂછાતા હોય છે, મેં જોયા બી છે. હવે જો એક વિકાસ નામનો વ્યક્તિ છે, સાદા વ્યાજ પર 1200 રૂપિયાની લોન, બરાબર છે. હવે એનો જે આખા દાખલાનો મહિમા છે ને એ અહીંયા છે, સમજો, બરાબર. વ્યાજના દરને સમાન સમયગાળા માટે લીધી. અહીંયાથી જ આખા દાખલાનો ટ્વિસ્ટ છે કે વ્યાજનો દર અને સમયગાળો છે ને એ બે બરાબર છે. આ વસ્તુ જો તમને મગજમાં સમજાઈ જાય ને તો આ દાખલાને તમે ઇઝીલી કરી શકો. એટલે આ દાખલામાં સમજવા જેવી વાત આ છે, વ્યાજના દરને સમાન સમયગાળા માટે લીધી. એટલે કે ભાઈ એણે 1200 રૂપિયાની લોન ભલે લીધી, બરાબર છે, પણ એનો જે દર જે છે, વ્યાજનો દર અને એનો જે સમય છે એ બંને શું કહે છે? તો કે સરખા છે. હવે જો તેણે લોનના સમયગાળાના અંતે, એટલે કે ભાઈ વ્યાજ તરીકે 768 રૂપિયા ચૂકવા હોય તો પછી વ્યાજનો દર કેટલો? બરાબર છે. હવે જો તમને ખબર હશે કે આપણે સાદું વ્યાજ કાઢીએ કેમ, બરાબર, આ બધું ભૂલી જાઓ. તો કે ભાઈ સાદું વ્યાજ જે છે ને એને આપણે આવી રીતે કાઢીએ, PRN, અને છેદમાં શું લખીએ? તો કે 100, બરાબર. એના બરાબર આપણને શું મળે? તો કે ભાઈ આ વ્યાજ મળ્યું, બરાબર છે. હવે રકમની અંદર આ જ સૂત્રનો હું ઉપયોગ કરું. P એટલે કે હું શું મૂકી દઈશ? તો કે 1200 રૂપિયા, બરાબર. હવે જો સમાન અહીંયા વ્યાજના દર અને સમય, આ બે વસ્તુ જે છે એ મને ખબર નથી. માનો કે એક વસ્તુ એક્સ છે તો એને ગુણ્યા બીજી વસ્તુ એક્સ છે, એટલે કે એનો મતલબ કે હું જે માનું એને એક્સનો વર્ગ તરીકે લખી શકું કે ન લખી શકું?
સમજાય છે મારી વાત? બરાબર. માનો તમને કહેવા એ માગું છું કે વ્યાજનો દર માનો કે 8% હોય તો સમયગાળો 8 જ હશે, કારણ કે એણે આપણે રકમમાં આપ્યું જ છે. બરાબર, બંને સમાન છે. ઓકે, આટલો કોન્સેપ્ટ બેસી ગયો ને તો હવે તમે આ દાખલાને ઇઝીલી કરી શકો. અને હું લાસ્ટમાં તમને એવી રીતે આપીશ આ સમજાવ્યા પછી કે તમે આને ગણ્યા વગર જવાબ આપી શકો. પણ એની પહેલાં ગણતા શીખીએ, પછી જો એટલું માઇન્ડ હાલતું હોય ને તો દાખલાને ગણ્યા વગર કરી શકો. એ બી હું તમને રીત શીખવું છું. હવે જુઓ કે ભાઈ એને ચૂકવ્યા કેટલું વ્યાજ, તો કે 768. એ બરાબર છે કોના? PRN. તો પી શું છે? તો કે ભાઈ 1200 રૂપિયા. બરાબર. આર અને એન આપણને ખબર નથી એટલે આપણે એક્સનો વર્ગ તરીકે ધારી લઈએ છીએ. બરાબર છે. અને છેદમાં શું હોય? તો કે 100 હોય છે. ઓકે, આટલી તો ખબર છે. હવે જો 2 શૂન્યથી 2 શૂન્ય ઉડે. હવે છેદ ઉડાડીએ. 12 છક તો કે 72. બરાબર. 76માંથી 72 આપણે આવી રીતે ઘટાડીએ તો શું વધ્યા? 4. ઉપરથી ઉતાર્યો આંકડો. હવે જુઓ અહીંયા 12 ચોકું ને 48. બરાબર. એટલે આ બાજુ શું વધ્યા? 64 વધ્યા. અને અહીંયા એક્સનો વર્ગ વધ્યો. હવે આ એક્સનો વર્ગ જે છે એ કોઈ બે સંખ્યાનો ગુણાકાર છે. એટલે કે આ 64 છે ને એ 8 ગુણ્યા 8 કરું તો અહીંયાથી આ વર્ગ નીકળી જાય. અથવા તો તમને એ ખબર હશે કે અહીંયા એક્સનો વર્ગ હોય અને સામે 64 હોય તો ખાલી એક્સ બનાવવા માટે વર્ગમૂળમાં 64ને તમે લઈ લ્યો. બરાબર છે. તો 64નું વર્ગમૂળ થયું 8 એટલે એક્સની કિંમત 8 થઈ. એનો મતલબ કે ભાઈ વ્યાજનો દર જે છે ને એ 8 જ છે અને એનો સમયગાળો છે ને એ પણ 8 જ છે. તો જ 88 64 બન્યા હશે. બરાબર છે. એટલે તમારો જે આન્સર જે છે એ શું બન્યો આની અંદર? તો કે 8. ઓકે, શું બન્યો? તો કે 8% બન્યો. ઓકે મિત્રો, આગળનો દાખલો જોઈએ. અહીંયા શું કહે છે કે ભાઈ 5 વર્ષના સમયગાળા માટે વાર્ષિક. બરાબર છે. હવે આ જે છે ને ટકાવારી અપૂર્ણાંકમાં આપી જ પહેલાં એને તમારે વ્યવસ્થિત રીતે ફેરવવી પડશે. બરાબર. આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. એમાં 2 પૂર્ણ છે અને 5/3 જે છે એ અપૂર્ણ છે. બરાબર. એટલે આ બધી વસ્તુઓ ભેગી આપી છે. તો એણે શું કીધું? તો કે ભાઈ આપણને એણે એવું કીધું છે કે ભાઈ 5 વર્ષના સમયગાળા માટે વાર્ષિક. બરાબર છે. આ જે છે એ ટકા આપી દીધા છે. ના દરે 75,000 પર સાદા વ્યાજની રકમ કેટલી? બરાબર, કેટલી હશે? તો કાંઈ નહીં, હમણાં આપણે સૂત્ર કર્યું હતું ને PRN. કાંઈ ન આવડે તો કાંઈ નહીં, આપણે એ તો ખબર જ છે, બાળપણથી શીખ્યા છે. અને આવી જે રકમ હોય ને મિશ્ર, આ છે 2 ગુણ્યા 5/3. તો આનું સાદું રૂપ પહેલાં આપી દેવાનું. આ શું થાય? 32 6. 6 ને 5 તો કે 11. અને છેદમાં શું છે? તો કે 3 છે જ. બરાબર. અને આ ટકા દૂર કરવા માટે છેદમાં 100 મૂકવા પડશે. બરાબર છે. ટકાવારીને દૂર કરવા માટે છેદમાં 100 મૂકવા પડે. ઓકે, એટલે હવે આખી રકમ શું બને? તો કે ભાઈ 75,000. ઓકે, 75,000 જે અહીંયા આપેલા છે. હવે એ પી થઈ ગયું. પછી આર. આર એટલે કે રેટ. રેટ જે છે એ આપણને શું આપી? તો કે ભાઈ હમણાં આપણે શું કર્યું? 32 6 5 11. 11ના છેદમાં 300. બરાબર. અને સમયગાળો શું આપેલો છે? તો કે 5. બરાબર. હવે છેદ ઉડાડી દઈએ. 2 શૂન્યથી 2 શૂન્ય. અહીંયા 3થી 25 તેરી 75. બરાબર. 25 5 125 અને ગુણાકારની અંદર 11. બસ આટલું છે. તમારે ગુણાકાર સહેજ કરી લેજો એટલે તમને આન્સર જે છે એ મળી જશે. ઓકે મિત્રો, થોડું ઘણું તમે બી કરજો. આ એક દાખલો છે ને એ કદાચ તમને આમ થોડોક નવો લાગે એ ટાઈપનો છે એટલે વંચાવું સમજાય છે. બરાબર. હવે જો સ્પેલિંગ VIBGYOR શબ્દમાં હવે એનો ક્વેશ્ચન શરૂ થાય છે કે અંગ્રેજી મૂળાક્ષરોની દ્રષ્ટિએ નીચેનામાંથી કયા 2 ક્રમિક મૂળાક્ષરોમાં તેમની વચ્ચે આવતા બરાબર મૂળાક્ષરોનો તફાવત ઓછામાં ઓછો છે? હવે જો ક્વેશ્ચન શું કહેવા માંગે છે એ પહેલાં હું તમને સમજાવું. બરાબર છે. એ એવું કહેવા માંગે છે, માનો કે હું અહીંયા એવું લખું છું, મારું નામ લખું, ચલો JNAK, જનક નામ છે. ઓકે, હવે એ શું કહે છે કે ભાઈ ABCDની અંદર આપણે વાત કરીએ ને તો કે આ જે અને એ છે, પછી એ અને એન છે. તો કે ભાઈ ABCDની અંદર શું હોય? તો કે ભાઈ એ, પછી બી, પછી સી અને ડી. હવે આમાં કોઈ એવા 2 અક્ષર છે કે જે ક્રમમાં હું લેવા જાઉં તો સૌથી ઓછી શું કહેવાય એની વચ્ચેનો ગેપ હોય? તો કે જો આ એ અને બી વચ્ચે કોઈ ગેપ જ નથી, કારણ કે ક્રમની અંદર એ પછી બી આવે જ છે. ઓકે, એટલે પ્રશ્ન હવે તમે સમજી ગયા. એ કહેવા એમ માંગે છે કે આ આપેલા શબ્દોની અંદર તમે જુઓ કે એવા 2 કયા શબ્દ તમને દેખાય છે કે જેમાં ABCDની અંદર સૌથી ઓછો ગેપ હોય એવો. બરાબર છે. અને એણે શું કીધું છે? ક્રમમાં લેવાના, એટલે કે વી પછી આઈ. ઓકે, 1 મિનિટ.
મિત્રો સોરી, એક કામ આવી ગયું છે, બરાબર છે, થોડુંક અર્જન્ટ જેવું છે, એટલે આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી મળીશું નવા જ વિડીયોની અંદર. આપણે ઘણી બધી ચર્ચાઓ કરશું, ઘણું બધું શીખવાડશું. ઓકે, ત્યાં સુધી આપ પોતાની રીતે આપ દાખલો જે છે એને સોલ્વ કરો. થેન્ક યુ, ધન્યવાદ. અને મિત્રોમાં શેર કરજો, વિડીયોને લાઇક કરજો, અને આપ પણ સફળ થાવ તેવી શુભકામનાઓ સાથે આજની રક્ષાબંધન, હેપી રક્ષાબંધન. થેન્ક યુ, ધન્યવાદ.